તો આ તરફ અરવલ્લી જિલ્લાના ડેમોમાં પણ પાણીની વ્યાપક આવક જોવા મળી છે। ઉપરવાસમાં વરસાદને લઈ જિલ્લાના ડેમોમાં પાણીની આવક જોવા મળી છે। વાત્રક અને માજૂમ ડેમ ફરી એક વખત હાલ છલોછલ ભરાઈ ચૂક્યા છે। વાત્રક ડેમમાં હાલ સતત પાણીની આવક જોવા મળી છે। 44,430 ક્યુસેક પાણીની આવક વાત્રક ડેમમાં છે અને તેના કારણે વાત્રક ડેમ છલોછલ ભરાઈ ચૂક્યો છે। તો બીજી તરફ હાલ તો વાત્રક ડેમમાંથી 45,378 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। બાયડના અને ખેડા જિલ્લાના 15 ગામોને સતર્ક રહેવા માટેની સૂચના આપવામાં આવી। અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, ત્યારે ઉપરવાસમાં અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે। હાલ આપણે માજૂમ જળાશય ખાતે છીએ। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે માજૂમ જળાશયના 2 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે, કારણ કે 6800 ક્યુસેક પાણીની આવક થતાં રૂલ લેવલ જાળવવા માટે આજે પાણી છોડવામાં આવ્યું છે। તેમજ વાત્રક જળાશયમાં પણ સતત 40,000 ક્યુસેકથી પણ વધુ પાણીની આવક થતાં 40,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। હાલ તંત્ર દ્વારા નદી કિનારાના અરવલ્લી જિલ્લા તેમજ ખેડા જિલ્લાના 30 જેટલા ગામોને એલર્ટ કરાયા છે। પાણી છોડાતા કોઈને નદી કિનારા ન જવા સૂચના આપવામાં આવી છે, ત્યારે પાણી છોડાતા ખેડૂતોમાં હાલ ખુશી છવાઈ છે। દેવાંગ ચૌધરી, ABP અસ્મિતા।